તો હે ગાઈસ જય શ્રી રામ. તો અમે અત્યારે આવ્યા છીએ મીટિંગમાં, ડીજેની મીટિંગમાં. અમે આટલા જણ છીએ હજુ. હા બાજુ અમારા રાજુભાઈ જીગા, આ બાજુ અમારા રાકેશ માકલ સાઉન્ડના ઓનર, ને આ બાજુ નીકળ્યો. હા મીટિંગમાં હું કહેવાય ખબર નહીં, ચાલુ થાય ભાઈ ખબર પડે હવે. सीधा घर में घुसा, इसका चट्टी गीला कर दिया. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. વાગ્યા છે સાંજના 4 ને આપણે સવારમાં ગયા હતા ડીજેની મીટિંગમાં. કારણ કે મીટિંગમાં ગયા હતા એટલે આપણે બહુ વ્લોગ બનાવ્યા ના, એટલે આપણે મીટિંગમાં જઈને હવે આપણે ફાઇનલી ઘર આવી ગયા છીએ. તો ચલો જમવા બેઠા છીએ. તો ખાટા ભીંડા અને રોટલી બનાવી છે, તો ચલો જમી લઉં પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે આગળ. તો આપણે ખાઈ લીધું છે ભીંડાનું શાક ને રોટલી. તો ચલો હવે આરામ કરીએ, પછી મળીએ તમને. તો ગાઈસ ફાઇનલી બપોરના વાગ્યા છે 2 અને 2 વાગે અમે જઈએ છીએ હાલોલ બપોરના ટાઈમે. કારણ કે આપણી આઈસાનું કામકાજ કેટલાક આવ્યું છે, તો ચલો જઈને હવે જોઈએ. તો નીલિયોના હપો આગળ નીકળી ગયો છે, મેં અને અમારા અજય, અમે 2 જણા બાઇક લઈને જઈએ છીએ. તો ચલો નીકળીએ હવે હાલોલ જઈને મળીએ તમને હવે. તો ગાઈસ વાગ્યા છે સાંજના 4 ને 51 થઈ છે ગાઈસ, એટલે કે 5 વાગવાના છે સાંજના. તો અમે ફાઇનલી આવી ગયા છીએ આપણી આઈસર. તો જુઓ તમે જોઈ શકો છો આપણી આઈસરનું કામકાજ હવે બતાવી દઉં તમને. અને અમારા માણસો નીલિયો હપુ ડાર્લિંગ. હા અને અમારા જઈ અમે આટલા જણ છીએ. હે બોલ આજે રજા છે બોલવામાં. તો ગાઈસ આપણી આઈસાનું કામકાજ બતાવી દો તમને. તો ફાઇનલી આ જુઓ, આ બધું બિલ્ડિંગ વાગી ગયું છે. પાટ શું કહેવાય, ચાદર બાદર બધી પથરાઈ ગયું છે. આ જુઓ, મારા જૂના વ્લોગમાં તમે જોયું હશે ને. હવે દેખો ગાઈસ કેટલું મસ્ત થઈ ગયું છે. અને ઉપર જુઓ મસ્ત થઈ ગયું છે આપણું એનો ભાઈ પાવર ઝાટકા મશીન. તો આ બાજુ છીએ અમે અને આ છકડું જુઓ ટેમ્પો થઈ ગયો. તો મળી ગઈશ થોડી વારમાં. આપણે આઈસરનું ફાઇનલી કામકાજ થઈ ગયું છે, તો થોડું ઘણું બાકી છે હવે. તો મળીએ થોડી વારમાં, આરામ બારામ કરી લઈએ. અમે થાકી ગયા છે. આવડી ગયું. તો ગાઈસ મળીએ થોડી વારમાં. હા તો આપણે આવી ગયા છીએ હાલોલથી ઘરે. તો ભૂખ લાગી છે, તો આપણે દહીં લાવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ મસ્ત ખાટું દહીં. તો લાલ મરચું ઉપરથી નાખી છે, તો દહીં ને રોટલી ખાઈ લઈએ આપણે. તો ફાઇનલી વાગ્યા છે સાંજના 8 વાગ્યા છે. અને આ બાજુ અમે આવ્યા તો સાપમાં પકડાવા અમારા સુનિલભાઈ આવ્યા છે. સાપ દેખાય અંધારામાં એટલું બધું નહીં દેખાતું, પણ તો ના દેખાયું. તમે એક વાર ચાલી લો પછી આવું મેં. તો ગાય સારા સાપ રસલ સ્વાઈપર, મને નામ ના ખબર પડે. રસલ સ્વાઈપર ચિત્તોડ છે એમ. હા હા તો પકડતા આવે તમે. તમારી વિડીયો હું ઉતારું છું. મને અપાઈ જવા દે. હા એવો વિડીયો ઉતારા કઈ ગયો લા. જતું રહ્યું એટલે લાકડામાં ભરાઈ ગયું એમ. ના પકડી હવે. ખોલા તો ફાઇનલી અમારા સુનિલભાઈ સાપ પકડી લીધો.
બોલના પડે. એ ઠેલી કમ્પ્લીટ હતી. પાણી પાણી જ નહીં ને ના ના તો નેકડી જશો મોઢો પકડી લીધો જય ભાઈ બસ નજીક ના આવશે યાર હું ઘેર ના આવી જાઉં બ્લોગ બનાવ લે નીલે પણ બનાવે ને તું. અહીં મને જ બીક લાગે ના જોડે ના આવશે યાર હું અહીંથી ઝૂમ કરી લઉં કશી ના થાય હવે. પણ ભલે પણ બીક લાગેલા તોય બીક જોવે તો તમારે ફાઇનલી અમારા સુનિલભાઈ પકડી લીધો તો સાપ લો જોડે જઈએ આવો ફોન પર જોડે જઈએ આવું રસલ સ્વાઈપર સાપ છે ચિત્તોડ. હા મારો કોન્ટેક્ટ નંબર છે 823840 31 32. લેના લાવો ફોન લાવો હવે. એક ગાલ દીધો ભાઈ હવે અહીંના છો તો ફાઇનલી અમારા સુનિલભાઈ કામકાજ કરી લીધું છે હવે આ કઈ આપણે કઈ છોડવા જશો હવે પાવાગઢ જંગલમાં હે ને ઓકે કેટલા આવ્યા તો ગાઈસ અમાર સાપ બાપ પકડો તો અમારા સુનિલભાઈનો કોન્ટેક્ટ કરજો કેટલા પાણી આલા નીલે તો ગાઈસ ફાઇનલી સાપ પકડાઈ ગયો છે કોણે પકડી નાખ્યો? તો ગાઈસ આપણે જે સાપ પકડ્યો હતો ઓ અમાર ચલાભાઈ મળે ઉભા રહો તો ગાઈસ અત્યારે અમારા સુનિલભાઈ જે સાપ પકડ્યો હવે એના વિશે તમને થોડી ઘણી માહિતી આપશે તો થોડુંક સાંભળી લેજો બોલી જાઓ હવે હવે રસલ સ્વાઈપર મેં સાપ પકડ્યો છે તે ચિત્તોર એને ઓળખવામાં ચિત્તોર ચિત્તોર આવે છે. કહેવાય હા હા હવે એ સાપ આપણે કહે છે કે બધા કે ફૂંક મારે આ તે કરે એ બધાની અણશ્રદ્ધા છે. આપણને ત્યારે થાય કે જ્યારે આપણે ખેતરમાં ગયા હોય પાણી મૂકવા કે ગમે ત્યારે તો મતલબમાં આપણે પાણી મૂકીએ તે ઘડે પગ પલળે આપણા એટલે ચામડી ફોગાય. એમાં આપણને કેવું કે થોડીક ચામડી હોય એટલે એની લાર અડેલી હોય ફૂંક હોય ને એમાં આપણને એની લાર અડે એની અગાર નહીં લાગતી આપણને એની લાર અડે એમાંથી આપણને કોવાય. પ્લસ હાથમાં આપણે નખ હોય ને નખની બાજુમાં આપણે ચામડી ઉખડેલી હોય એટલે પેલું ઘાસ કાપતી ઘડીએ આપણને એની લાર અડે ત્યારે આપણું આ શરીર કોવાય. શું બાકી કરડી ગઈ હોય ને તો અડધા કલાકની અંદર એનું રિઝલ્ટ આપણને મળી જાય. એટલે કરડી ના હોય એની લાર અડેલી હોય આપણને એની અગાર બી ના લાગેલી હોય એની લાર અડેલી હોય એના માટે આપણને શરીર કોવાય. એટલે ખેડૂત મિત્રોને એટલું કહેવા માગું કે આપણે મોટા શૂઝ પહેરવાના પ્લસ હાથમાં મોજા પહેરવા જરૂરી છે. હા એટલે ખેડૂત મિત્રોને આટલું કહેવા માગું છું. ઓકે